16-17 વર્ષથી કેમ્પ ચલાવે છે અને રજવાડી ખીચડી જે પગપાળા સંઘ જાય છે, યાત્રાઓ જાય છે, એમને રજવાડી ખીચડી આપે છે। સર શું નામ છે આપણા સંઘનું? અમારા સંઘનું નામ છે નોબલનગર યુવક મિત્ર મંડળ, જે અમે છેલ્લા 15-17 વર્ષથી કેમ્પ ચલાવી રહ્યા છીએ। એક કેમ્પ અમારો ગોજારિયા બી છે અને અત્યારે આ વર્ષે અમે નવું ચાલુ કર્યું છે કે જે હરતા પદયાત્રી ચાલતા જતા હોય એમના માટે સેવા માટે હર વર્ષની જેમ આ વખતે અમે છેક સુધી પદયાત્રીઓને સેવા આપીશું અને છેક 3 દિવસથી આ કેમ્પ લઈને અમે નીકળ્યા છે। પહેલો કેમ્પ અમે ઉત્મામાં કર્યો હતો, આજે ડભોડા છે અને આવતીકાલે દાતામાં બી આ કેમ્પ કરી રહ્યા છે। અને કેટલા દિવસનું આયોજન હોય છે? અમે આ ટોટલ 4 દિવસનું આયોજન હોય છે। તો ગઈકાલના બે દિવસ અમે દાતાની અંદર સેવા આપીશું, કેમ કે મોસ્ટલી પબ્લિક છેલ્લી દાતા હોલ્ડ કરતી હોય, ત્યાંથી અંબાજીનું બહુ નજીક હોવાથી આગળ આપણને જવા નથી દેતા, એટલા માટે અમે સેવા 2 દિવસ માટે દાતા માટે રાખી છે। કેટલો રજવાડી ખીચડીનું મતલબ કેટલો અંદાજે કેટલો જતું છે? અમારે અંદાજે દિવસની 300 કિલો રજવાડી ખીચડી જતી રહી છે, બરોબર। અમે ગઈકાલે બી અમે લગભગ 200 કિલો ત્યાં બનાવી હતી, આજે બી અમે 200-250 કિલો અહીંયા બી બનાવી દીધી છે અને હાલની ટાઈમમાં 200-250 કિલો અમારી પ્રસાદી વેચાઈ બી ગઈ છે। ટોટલ અમારી જોવા જઈએ તો 600-700 કિલો ખીચડી અમારી પ્રસાદીમાં યુઝ થાય છે। દર સાલ કરો છો? દર સાલ અલગ અલગ હોય છે બધું? આ વખતે રાજકોટની સ્પેશિયલ રજવાડી ખીચડી છે, પબ્લિકોને કાઠિયાવાડી સ્વાદ મળે એના માટે મેં રજવાડી ખીચડીનો પ્લાન કર્યો હતો। આવું કામ કરતા રહો સાહેબ, સારું એવું કામ કરો છો સેવાનું, અને તમારો ખૂબ ખૂબ આભાર। જય અંબે। જય અંબે। બોલે શ્રી અંબે માતા કી જય।